नमस्कार, जय श्री कृष्णा सभी छात्रों को। गंगोत्री स्कूल गोंडल में आपका हार्दिक स्वागत है। कक्षा 7 विषय हिंदी। हिंदी में पहले तास में हमने चित्रपाठ का अभ्यास किया था। आज हम कविता 2, कविता का नाम है तब याद तुम्हारी आती है। इस कविता के कवि का नाम है राम नरेश त्रिपाठी। राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 उत्तर प्रदेश के कोहरीपुर गांव में, सुल्तानपुर जिले के कोहरीपुर गांव में हुआ था। राम नरेश त्रिपाठी का निधन 16/1/1992 को हुआ था। इस कविता का प्रकार है प्रकृति गीत। राम नरेश त्रिपाठी ने इस कविता के अलावा कई भी उसकी मुख्य काव्य कृतियाँ है। मिलन, पथिक, स्वप्न और मानसी, ये सब कवि राम नरेश त्रिपाठी की मुख्य काव्य कृतियाँ है। विद्यार्थी मित्रों, आज हम ऐसा एक प्रकृति गीत है तब याद तुम्हारी आती है। कवि जब सारी सृष्टि की सारी प्रकृति को देखते हैं तब उसे ईश्वर की याद आती है। इस सृष्टि की जो प्रकृति है ये सब ईश्वर ने ही बनाई है। तो कवि को जब सारी प्रकृति को देखते हैं तब उसे ईश्वर की याद आते हैं। तो सबसे पहले हम सब इस कविता का समूह गान करेंगे, कविता को गाएंगे, बाद में उसका भाषांतर करेंगे। जब बहुत सुबह चिड़िया उठकर, जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें घर से बाहर आ दौड़ लगाती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है, जब छम छम बूंदे गिरती है, जब छम छम बूंदे गिरती है, बिजली चम चम कर जाती है, मैदानों में बन बागों में जब हरियाली लहराती है, मैदानों में बन बागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है। विद्यार्थी मित्रों, अब हम कविता का आगे अभ्यास करेंगे। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। जब सब लोग नींद से जाग नहीं जाते, सबसे पहले पक्षी बड़े सवेरे उठकर चारों तरफ पेड़ों पर, घरों पर, मोहल्लों में चारों तरफ कलबलाट करने लगते हैं। જેવી રીતે વહેલી સવારે બધાથી પહેલા પક્ષીઓ જાગી જાય છે। વહેલી સવારે ઉઠીને પક્ષીઓ ચારો તરફ પોતાના અવાજમાં કલબલાટ કરવા લાગે છે, જાણે મસ્ત બનીને, ખુશ બનીને સરસ મજાના કાંઈક ગીત ગાતા હોય એવું આપને લાગે છે। जब बहुत सुबह चिड़िया, चिड़िया એટલે ગોરૈયા,
પક્ષી, ચીડિયા કા અર્થ હે પક્ષી અને એનો બીજો અર્થ ગોરૈયા એવો પણ થાય છે. ચીડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતે. બધાની પહેલા સવારમાં ચકલીઓ, પક્ષીઓ ઉઠી જાય છે અને પોતે એકદમ મસ્ત બનીને આખા વિશ્વને, બધા સમાજના લોકોને પોતાના મધુર અવાજમાં કલબલાટ કરવા લાગે છે અને કાંઈક નવા ગીતો લોકોને સંભળાવે છે. પોતાના સ્વરમાં પોતે કાંઈક નવું ગાય છે, મસ્તીના ગીતો ગાય છે, ખુશીના ગીતો ગાય છે, કાંઈક નવા ગીતો લોકોને વહેલી સવારે સંભળાવે છે. આવું સરસ મજાનું વાતાવરણ પક્ષીઓનું જોઈને કવિને વહેલી સવારે ઈશ્વરની યાદ ખૂબ જ આવે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતે હૈ. સરસ મજાની કડીઓ બીડેલી હોય છે અને એ કડીઓ જ્યારે આપણે સાંજના સમયે જોઈ છે તો ઝાડ ઉપર કડીઓ હોય છે, ગુલાબની કે કોઈ પણ બીજા ફૂલોની કડીઓ હોય છે. જ્યારે સવારે આપણે જાગીને એ કડીઓને જોઈએ છે તો એ કડીમાંથી સરસ મજાની એની પાકડીઓ ખોલીને સરસ મજાનો ગુલાબનું કે બીજા અનેક પ્રકારના ફૂલો બની ગયા હોય છે અને એ ફૂલોમાંથી પોતે પોતાની જે સુગંધ છે, સૌરભ છે એ તરફ ફેલાવે છે અને બધાને પોતાની સુગંધથી એકદમ મસ્ત બનાવી દે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. અને કડીઓ વહેલી સવારે જાગીને પોતાની બંધ પંખુડીઓ, બાંધેલી જે પાકડીઓ હોય છે, જ્યારે બાંધેલી પાકડીઓ હોય છે ત્યારે કડી સ્વરૂપે હોય છે અને એ પાકડીઓને પોતે ખોલી નાખે છે ત્યારે સરસ મજાનું એ પાકડીઓ કડીમાંથી સરસ મજાનું એક ફૂલ બની જાય છે અને એ જે ફૂલ છે એ આપણા દુનિયાના લોકો ઉપર સરસ મજાની એક મુસ્કાન આપે છે, સરસ મજાની એક હસી આપે છે અને લોકોને કહે છે કે તમે પણ વહેલી સવાર થઈ ગઈ છે, તમે પણ જાગી જાઓ, આળસને ભગાડીને હવે તમે કામ પર લાગી જાઓ અને એવો એક આદેશ આપે છે આપણે. खुशबू की लहरें जब घर से બહાર આ દોડ લગાતી હૈ. સરસ મજાની જે કડીઓ ખીલીને ગુલાબનું ફૂલ બની ગયું હોય છે, એની જે અંદરની જે સુગંધ છે, સૌરભ છે, એની જે ખુશ્બુ છે, એ ખુશ્બુ કડીઓમાંથી બહાર એક ફૂલ બની જાય છે અને ફૂલમાંથી બધાને પોતાની સુગંધ ફેલાવે છે. જાણે ઘરની બહાર મોહલ્લાની અંદર તમે જોવો છો તો સરસ મજાની એ મુસ્કાન અને એની સુગંધ એ લોકોની ઉપર ફેલાવે છે. હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. કવિ જ્યારે આવી પ્રકૃતિઓ જોવે છે, પક્ષીઓને જોવે છે, સરસ મજાના ફૂલોને જોવે છે, કડીઓને જોવે છે, નદીઓને, ઝરણાઓને, બધાને પ્રકૃતિઓને જ્યારે કવિ જોવે છે ત્યારે આ પ્રકૃતિનો રચનાર માત્ર ને માત્ર ઈશ્વર જ છે. કવિને એવું ભાસ થાય છે કે આ પ્રકૃતિનો રચનાર માત્ર ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કોઈ આવું કલા કરી ન શકે કે આવા પર્વતો ન બનાવી શકે, નદીઓ ન બનાવી શકે, જંગલો ન બનાવી શકે. અનેક પ્રકારના ફૂલો, અલગ અલગ ફૂલો છે, દરેક ફૂલોની અલગ અલગ મુસ્કાન હોય છે, એના કલર અલગ અલગ હોય છે, એની સુગંધ અલગ અલગ હોય છે, એના આકારો અલગ અલગ હોય છે. તો આ બધું બનાવનાર હોય ને તો એ માત્ર એક ઈશ્વર જ છે. આ બધી જ્યારે પ્રકૃતિ કવિ જોવે છે ત્યારે એને ઈશ્વરની ખૂબ જ યાદ આવે છે. હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. હે જગના, આ સૃષ્ટિનું સર્જન કરનાર પ્રભુ, આ બધી પ્રકૃતિને જોઉં છું ત્યારે મને, સુંદર મજાની પ્રકૃતિને જોઉં છું ત્યારે મને ભગવાન તમારી ખૂબ જ યાદ આવે છે. ઈશ્વર ત્યારે મને તમારી ખૂબ જ યાદ આવે છે. જબ ચમ ચમ બુંદે ગીરતી હે बिजली चमचम कर जाती है. જ્યારે વર્ષા ઋતુનો સમય હોય છે ત્યારે આકાશની અંદર એકદમ ઘનઘોર વાદળા બની જાય છે, વીજળી ચમકવા લાગે છે આકાશની અંદર અને વર્ષા ઋતુ એક એક બૂંદ, એનું એક એક બૂંદ જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે છમછમ એવો અવાજ આવે છે, જાણે વર્ષા ઋતુની અંદર આ જે પાણીની બૂંદો છે, પાણીના ટીપાઓ છે, પોતે જાણે પગની અંદર પાયલ પહેરીને લોકોને એનું નૃત્ય સંભળાવતી હોય, છમછમ કરતી પોતે પૃથ્વી ઉપર આવે છે ત્યારે એવો અવાજ કરે છે ને લોકોને અંદર એક મુસ્કાન ઉઠાડે છે. વીજળી ચમચમ કર જાતી, જાણે વીજળી પણ આકાશની અંદર એકદમ ચમકતી હોય અને એની વીજળીના જે ચમકારાને લીધે આખું આકાશ છે એકદમ પ્રકાશિત થઈ જાય છે
આ બધી જ્યારે હું જોઉં છું ત્યારે હે ભગવાન મને તમારી ખૂબ જ યાદ આવે છે। मैदानों में बन बागों में जब हरियाली लहराती है। वर्षा ऋतुनो જ્યારે સમય હોય છે ત્યારે વિરાન પડેલું જે મેદાન છે, સૂકું થઈ ગયેલું જે મેદાન છે, એ મેદાનની ઉપર જ્યારે વર્ષા ઋતુની અંદર જ્યારે પાણી પડે છે, જ્યારે વરસાદ પડે છે, ત્યારે એ મેદાન પણ એકદમ હરિયાળું બની જાય છે। મેદાનની ઉપર એકદમ હરિયાળું ઘાસ ઉગી નીકળે છે। બધા જંગલોની અંદર, આસપાસના મેદાનો અંદર જે વૃક્ષો છે, જે સુકાઈ ગયેલા વૃક્ષો છે કે પાણી વિના તડપડતા હોય, જે નિર્જીવ બની ગયા હોય પાણી વિનાના, એવા વૃક્ષોની અંદર વર્ષા ઋતુની અંદર એની અંદર જીવ આવી જાય છે ને બધા વૃક્ષો છે એકદમ લીલાછમ બની જાય છે। બધા વૃક્ષો એકદમ હરિયાળી બની જાય છે, જાણે પૃથ્વી માતાજીએ એકદમ લીલી ચુંદડી ઓઢેલી હોય છે એવું આખી સૃષ્ટિ છે એકદમ હરિયાળી બની જાય છે। जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है। અને જ્યારે એ સમયની વરસાદ ઋતુના મોસમની જે સમય છે ત્યારે જે પવન આવે છે એ પવન કાંઈક મસ્તીને સાથે લઈ આવે છે। તો પવનની અંદર કાંઈક મસ્તી પણ ભરેલી હોય છે। એકદમ ઠંડો ઠંડો શીતળતા વાળો વાયરો વાય છે એ સમયે ખૂબ ઠંડો પવન બની ગયો હોય છે અને જ્યારે એ પવનની મજા લોકો માણે છે તો એકદમ લોકો મસ્તીમાં આવી જાય છે। હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ। એટલે કવિ જ્યારે જ્યારે આવી પ્રકૃતિઓ બધી જોવે છે ત્યારે કવિને ઈશ્વરની યાદ ખૂબ જ આવે છે કે હે ઈશ્વર, આ સૃષ્ટિ ઉપર જે કાંઈ રચનાર હોય તો તું જ છો। બીજા કોઈની આવી તાકાત નથી કે બીજો કોઈ આવો શ્રેષ્ઠ કલાકાર નથી કે સૃષ્ટિ ઉપર આવી અવનવી રચનાઓ કરી શકે, આવી સરસ મજાની પ્રકૃતિઓ રચાવી શકે સૃષ્ટિ ઉપર। એટલે હે પ્રભુ, જ્યારે આ સૃષ્ટિની જે પ્રકૃતિ હું જોઉં છું, ઝરણાઓ છે, પર્વતો છે, નદીઓ છે, વનસ્પતિઓ છે, આ બધી હરિયાળી વસ્તુઓ છે, જ્યારે હું જોઉં છું ત્યારે હે ઈશ્વર મને તારી ખૂબ જ યાદ આવે છે। વિદ્યાર્થી મિત્રો, તો આજે તમને આ જે કાવ્ય સમજાવ્યું સરસ મજાનું સમજાઈ ગયું હશે। તો હવે આપણે એના થોડાક શબ્દાર્થની જોઈએ। ચીડિયા પક્ષી, એને બીજો અર્થ ગોરૈયા પણ થાય છે। લહર તરંગ, સિર્જનહાર सृष्टि की रचना करने वाला, हरियाली हरा भरा, ढोना बोझ उठाना। वचन परिवर्तन, चिड़िया उड़ रही है। हाँ, एक आ वाक्य છે એક વચનમાં છે। હવે એનું બહુવચન કરીને નવું વાક્ય લખવાનું છે, બનાવવાનું છે। चिड़िया उड़ रही है, चिड़ियाए उड़ रही है, એ બહુવચન। અહીંયા એક જ પક્ષીની વાત કરવામાં આવે છે અને એક કરતા વધારે પક્ષીની વાત કરવામાં આવે છે, એટલે એક વચનનું પક્ષીની ન્યાય બહુવચન થઈ જાય છે। કલી નહીં ખીલી હે, એક જ કળીની વાત કરવામાં આવે છે કે એક જે કળી છે એ હજી ખીલી નથી, હજી કળી સ્વરૂપે છે, હજી ખીલીને ફૂલ બન્યું નથી એવું કહેવા માંગે છે। કલી ખીલી નહીં હે, કલિયા નહીં ખીલી હે। કલીનું બહુવચન કલિયા, એક કરતા વધારે કળીઓની વાત કરવામાં આવે છે અહીંયા, એટલે એનું બહુવચન થઈ જશે કલિયા। બૂંદ ગીરતી હે, બૂંદ એટલે પાણીનું ટીપું। બૂંદ ગીરતી, જ્યારે વરસાદ વરસે છે તે પાણીનું એક એક ટીપું કરીને પૃથ્વી ઉપર વરસે છે। બૂંદ ગીરતી હે, પાણીનું ટીપું વરસે છે, નીચે પડે છે। બૂંદે ગીરતી હે, એક કરતા વધારે, બૂંદે ગીરતી હે। દરવાજા ખુલ્લા હે, દરવાજે ખુલ્લે હે, દરવાજાનું બહુવચન છે દરવાજે। લડકી ખેલ રહી હે, એક જ છોકરીની વાત કરવામાં આવે છે, એક છોકરી રમે છે। લડકિયા ખેલ રહી હે, એક કરતા વધારે, ત્યારે એનું બહુવચન થઈ જાય છે લડકિયા ખેલ રહી હે। તો હવે આજનું આ કવિતા છે તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે। હવે આના પછીના બીજા લેક્ચરમાં આપણે એકમ 3 નો અભ્યાસ કરીશું। ધન્યવાદ, થેન્ક યુ।